છે. એક વખત સનત કુમારો ભગવાનના દર્શન કરવા માટે વૈકુંઠમાં આવ્યા અને ત્યાં આવી ભગવાનના દર્શન કરવા માટે જેવો દરવાજો ઓળંગવા જાય ત્યાં તો ભગવાનના ચોકીદાર હતા, દ્વારપાળ હતા. જય અને વિજય સનત કુમારોને રોક્યા, છડી આડી કરી. સનત કુમારોને ક્રોધ આવ્યો. ભગવાનના મંદિરમાં તો ક્રોધ કરાય નહીં, પરંતુ કંઈક આવું બનવાનું હશે. આ બધા વિધિના લેખ છે, આવું બનવાનું હશે. આ ભગવાને બધું નિર્માણ કર્યું હશે. એટલે સનત કુમારોને ભગવાનના મંદિરમાં ક્રોધ આવ્યો. નહીંતર ભગવાનના મંદિરમાં ક્રોધ આવે નહીં, અને આવે તો કરાય પણ નહીં. ક્રોધ આવે જ નહીં ભગવાનના મંદિરમાં, જોકે પણ આવે તો કરાય નહીં. સનત કુમારોનો ક્રોધ આવ્યો. સનત કુમારોએ શ્રાપ આપ્યો કે તમે અહીંયા વૈકુંઠમાં રહેવાને લાયક નથી, જાઓ તમે પૃથ્વી ઉપર જઈને દૈત્ય રૂપે અવતાર ધારણ કરો. ભગવાન દોડતા દોડતા આવ્યા. ભગવાનને ખબર પડી. ભગવાન આવ્યા, પોતાના દ્વારપાળોને ઠપકો આપ્યો. આ તો બ્રાહ્મણો છે સનત કુમારો, બ્રાહ્મણો તો મારું પરમ દૈવત. ભગવાન બ્રાહ્મણોનો મહિમા વર્ણવે છે. મને વિશેષમાં વિશેષ વધારે જો કોઈ વાલા હોય ને, ભગવાન પોતે બોલ્યા છે ભાગવતમાં, તો બ્રાહ્મણો છે. બ્રાહ્મણોનું અપમાન એ મારું અપમાન છે. અને ભગવાન પોતે કહે છે કે યજ્ઞની અંદર ઘીની અખંડ ધારાથી હું પ્રસન્ન નથી થતો. પણ ભગવાન પોતે બોલ્યા છે કે બ્રાહ્મણ ભોજનથી, બ્રાહ્મણને આપણે દૂધ પાક જમાડીએ ને, શ્રાદ્ધની અંદર વધારે પડતો આપણે દૂધ પાકનું ભોજન કરીએ. બ્રાહ્મણ દૂધ પાકના ભોજનથી જે સંતુષ્ટ થાય છે ને, ભગવાન કહે છે કે હું સંતુષ્ટ થાઉં છું. હું ઘીની અખંડ ધારાથી સંતુષ્ટ નથી થતો, પરંતુ બ્રાહ્મણ ભોજનથી હું સંતુષ્ટ થાઉં છું. હવે આ બાજુ જય વિજયને ભગવાન કહે છે કે તમે મારા દ્વારપાળ છો. હવે બ્રાહ્મણના શ્રાપમાં બીજું તો કંઈ થઈ શકશે નહીં. આ બ્રાહ્મણોએ તમને શ્રાપ આપ્યો છે, પરંતુ એ શ્રાપનું હું નિવારણ નહીં કરી શકું, પરંતુ એમાં થોડીક રાહત આપી શકીશ. શું કે જો તમે પાછા વૈકુંઠમાં આવવા માગતા હો, મારું સાનિધ્ય તમને જોતું હોય, તો તમે જો મને વેરભાવથી ભજશો ને, તો 3 જન્મે પાછા મળશું આપણે, તમારા 3 જન્મે. અને જો પ્રેમ ભાવથી ભજશો ને, તો આપણે પાછા 7 જન્મે મળશું. 7 ભવે 7 જન્મે મળશું. હવે નક્કી તમારે કરવાનું કે તમારે 3 જન્મે મને મળવું છે કે 7 જન્મે મળવું છે. જય અને વિજય કહે છે કે ભગવાન તમારું સાનિધ્ય કોણ નહીં છે, તમારી કૃપામાં સદાય રહેવાની કોણ ના પાડે. અમે 3 જન્મે પણ તમને વેર ભાવે ભજશું. પહેલો અવતાર, પહેલો જન્મ હિરણાક્ષ અને હિરણ્યકશ્યપુ, જેણે ભગવાનનો વિરોધ કર્યો. અને આ જય વિજયનો બીજો જન્મ રાવણ અને કુંભકર્ણ. અને ત્રીજો જન્મ શિશુપાળ અને દંતવક્ત્ર. જો દૈત્યોના 3 જન્મ થયા, પણ ભગવાનને એને મારવા માટે 4 અવતાર લેવા પડ્યા. ભગવાનને 4 અવતાર લેવા પડ્યા. હિરણાક્ષને મારવા માટે ભગવાન વરાહનારાયણ પરમાત્મા બન્યા. હિરણ્યકશ્યપુને મારવા માટે ભગવાન નૃસિંહ રૂપ ધારણ કર્યું. રાવણ અને કુંભકર્ણને મારવા માટે ભગવાન રામચંદ્રજી અવતાર ધારણ કર્યો. અને દંતવક્ત્ર અને શિશુપાળને મારવા માટે ભગવાન પોતે કૃષ્ણ અવતાર ધારણ કરીને આવ્યા. એટલે ભગવાનના 4 અવતાર થયા. હિરણાક્ષ અને હિરણ્યકશ્યપુ લોભનું પ્રતીક છે. લોભને મારવા માટે ભગવાનને બહુ પરિશ્રમ કરવો પડ્યો, પરસેવો પાડવો પડ્યો. લોભને મારવો હોય ને, લોભ છે ને એવું દુર્ગુણ છે ને, એને જીતવો બહુ કઠિન છે. લોભ અને લાલચ એ તો ભગવાનની કૃપા હોય, અને આપણે ખૂબ પ્રયત્ન કરીએ, મનથી આપણી ઈચ્છા એવી હોય કે આ લોભ લાલચને મારે દૂર કરવા છે, ગમે એમ થઈ જાય,